પેસિવ વોઇસમાં આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કર્યું કે જેમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ અને નેગેટિવ સેન્ટેન્સીસ અભ્યાસ કર્યો. હવે પેસિવ વોઇસમાં પાર્ટ 2 તરફ જઈએ કે જેમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું તે જોઈએ. ટર્ન ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું. જો આપણે નિયમ તો આપણે ખબર છે, આપેલા વાક્યમાંથી કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. જે પહેલા ક્રિયાપદ નીડ જરૂર હોય, બરાબર. હવે સબ્જેક્ટ માટે કોણ તો યુ સબ્જેક્ટ થશે. શું નીડ છે તો મની એટલે ઓબ્જેક્ટ થશે, બરાબર. કર્તા ક્રિયાપદ અને કર્મ. તો બાળકો તમે જોઈ શકો છો આ બધા સેન્ટેન્સ ડુ ડઝ ડીડ ડીડ થી ક્વેશ્ચન પૂછેલા છે. એટલે બધા સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. ક્વેશ્ચન્સ બે પ્રકારના આવે, સિમ્પલ અને ડબલ્યુએચ. તો આ બધા સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. તો સિમ્પલ ક્વેશ્ચન ને કેવી રીતે પેસિવ વોઇસમાં ફેરવવું એકદમ ઈઝી મેથડ બતાવી દો. કે સિમ્પલ ક્વેશ્ચન હોય પહેલા આગળ સ્પેસ મૂકી દો. હવે આપણે એસર્ટિવ ને જે રીતે ફેરવેલા છે પેસિવ વોઇસમાં એ જ રીતે ફેરવીએ કે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. તો કર્મ આગળ આવશે મની, બરાબર છે બાળકો. હવે તમે યાદ કરો આપણે એક નોંધ લખાવેલી હતી. જો વાક્યમાં ડુ ડઝ કે ડીડ આપેલું હોય તો તેને કાઢી નાખો અને તેની જગ્યા પર કાર્ડ પ્રમાણે ટુ બી પ્લસ V3 લખવાનું, બરાબર. તો ડુ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એમ ઇઝ આર પ્લસ V3 લખવું પડે, બરાબર. તો મની છે તેની સાથે શું આવશે ઇઝ આવશે બાળકો. તો ઇન્ટ્રોગેટિવ છે તો ઇઝ ક્યાં આવશે આગળ લખવું પડશે પ્લસ V3. નીડ છે તો શું થશે નીડેડ, બરાબર. સબ્જેક્ટ પાછળ જશે બાય યુ લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માં. આન્સર થશે ઇઝ મની નીડેડ બાય યુ ક્વેશ્ચન માર્ક. ફર્સ્ટ માં જે આવશે બાળકો કેપિટલ લેટર પહેલા કરવું પડશે, બરાબર. ઇઝ મની નીડેડ બાય યુ, બરાબર છે. તો નેક્સ્ટ પર જે થોડું ધ્યાન આપજો ખ્યાલ આવી જશે. ડઝ યોર સિસ્ટર સ્વીપ રૂમ્સ ઇન ધ મોર્નિંગ. તો વર્બ થશે બાળકો સ્વીપ કરવું. સબ્જેક્ટ માટે કોણ સ્વીપ કરે યોર સિસ્ટર. ઓકે. શું સ્વીપ કરવાની વાત છે રૂમ્સ, બરાબર બાળકો. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો એટલે સ્પેસ મૂકી દઈએ. ઓકે. ચલો હવે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. રૂમ્સ આગળ, બરાબર છે. હવે આગળ તમે જોઈ શકો બાળકો ડઝ આપેલું છે એટલે આપણે ઉપર પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ડુ કે ડઝ કાઢી નાખવું પડે. તેની જગ્યા પર ટુ બી પ્લસ V3. ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે ને તો આપણે શું લખવું પડશે એમ ઇઝ આર પ્લસ V3. અહીં ઓબ્જેક્ટ પ્લુરલ ફોર્મમાં છે બાળકો એટલે શું આવશે આર આવશે. તો આર કઈ જગ્યા પર લખીએ ઇન્ટ્રોગેટિવ છે એટલે આગળ પ્લસ V3. તો સ્વીપ નું શું થશે બાળકો સ્વેપ, બરાબર છે. સબ્જેક્ટ પાછળ જશે બાય યોર સિસ્ટર. અધર વર્ડ્સ ઇન ધ મોર્નિંગ ઇન્ટ્રોગેટિવ, બરાબર છે. આર રૂમ્સ સ્વેપ બાય યોર સિસ્ટર ઇન ધ મોર્નિંગ ક્વેશ્ચન માર્ક, બરાબર છે. ચલો નેક્સ્ટ. ડીડ યુ ડુ યોર હોમવર્ક યસ્ટરડે. બાળકો વર્ક થશે ડુ કરવું. કોણ યુ સબ્જેક્ટ. શું યોર હોમવર્ક ઓબ્જેક્ટ. તો સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો સ્પેસ મૂકો, બરાબર છે. ઓબ્જેક્ટ આગળ યોર હોમવર્ક, બરાબર છે. ચલો નોંધ પ્રમાણે ડીડ કાઢી નાખો. ડીડ ની જગ્યા પર ટુ બી પ્લસ V3. ડીડ કયા ટેન્સમાં આવે સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ હોય તો વોઝ વર પ્લસ V3. ઓકે. હોમવર્ક સાથે શું આવશે વોઝ. વોઝ આગળ આવવાનું ડબલ્યુ કેપિટલ પ્લસ V3. આ ડુ છે તો V3 થશે ડન. સબ્જેક્ટ પાછળ જશે બાય યુ. અધર વર્ડ્સ યસ્ટરડે, બરાબર છે. વોઝ યોર હોમવર્ક ડન બાય યુ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. આગળ ડીડ સી બ્રિંગ ફ્લાવર્સ યસ્ટરડે. ચલો બાળકો બ્રિંગ વર્બ થશે લાવવું. કોણ તો સી સબ્જેક્ટ. શું ફ્લાવર્સ ઓબ્જેક્ટ. તમે જોઈ શકો છો બાળકો સિમ્પલ ક્વેશ્ચન છે ને સ્પેસ મૂકી દેવાની, બરાબર. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ની પ્લેસ ચેન્જ કરવાની ફ્લાવર્સ, બરાબર. ડીડ છે તે રિમૂવ કરવાનું તેની જગ્યા પર ટુ બી પ્લસ V3. તો ડીડ સિમ્પલ પાસ્ટમાં આવે એટલે વોઝ વર પ્લસ V3. ફ્લાવર્સ પ્લુરલ ફોર્મમાં આપેલું છે એટલે શું આવશે વર. ઇન્ટ્રોગેટિવમાં વર આગળ બાળકો
પ્લસ V3 ગ્રીન નું શું થશે બ્રોડ સબ્જેક્ટ પાછળ જશે સી છે તો બાય હર અધર વર્ડ્સ માં યસ્ટરડે ક્વેશ્ચન માર્ક બરાબર છે બાળકો વર્ક ફ્લાવર્સ brought by her yesterday question mark number 5 will you help me વર્બ થશે બાળકો હેલ્પ સબ્જેક્ટ કોણ હેલ્પ કરે યુ શું હેલ્પ કરે આન્સર મળતો નથી તો બીજો શબ્દ છે કોને હેલ્પ કરે મને આ થશે ઓબ્જેક્ટ બરાબર સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ બાળકો સિમ્પલ ક્વેશ્ચન છે આગળ સ્પેસ બરાબર હવે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ની પ્લેસ ચેન્જ કરીએ ઓબ્જેક્ટ આગળ આવે તો બાળકો આઈ તો કેપિટલ જ લખવો પડે બરાબર હવે તમે આ જોઈ શકો છો અહીં સિમ્પલ ફ્યુચર આપેલું છે બાળકો સિમ્પલ ફ્યુચર હોય તો એની પેસિવ વોઇસ ની કે આપણે શું લખાવેલી હતી will shall plus be plus v3 બરાબર તો will કે shall પહેલા લખવું પડે ઇન્ટ્રોગેટિવ માંથી આગળ લઈ લેવાનું બાળકો બરાબર plus b બરાબર plus v3 હેલ્પ નું શું થશે બાળકો હેલ્પ સબ્જેક્ટ પાછળ જશે શું થશે બાય યુ બરાબર will I be helped by you question I છે તો તમે will ને પ્લસ પર shall લખવું હોય તો લખી શકાશે બરાબર છે બાળકો ચલો નેક્સ્ટ how can you pardon this man તમે આ માણસને કેવી રીતે માફ કરી શકો તો વર્બ થશે બાળકો પાર્ડન કરું માફ કરું સબ્જેક્ટ કોણ તો યુ શું એ નહીં ચાલે કોને તો ધીસ મેન ઓબ્જેક્ટ બરાબર તો બાળકો તમે જોઈ શકો છો સિમ્પલ ક્વેશ્ચન સોરી WH ક્વેશ્ચન બરાબર પહેલું જ એક્ઝામ્પલ છે WH ક્વેશ્ચન તો જ્યારે WH ક્વેશ્ચન હોય તો એનું પેસિવ વોઇસ માં ફેરવતી વખતે WH જે હોય તે ફર્સ્ટ માં લખી દેવાનું ત્યારબાદ સ્પેસ માં બરાબર ચલો હવે આપણે ઉપર કરેલું છે એ પ્રમાણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ની પ્લેસ ચેન્જ કરીએ ધીસ મેન ઓબ્જેક્ટ પછી શું લખતા આપણે બાળકો અહીં જો કેન આપેલું છે મોડેલ ઓક્ઝિલરી છે તો તેની પેસિવ વોઇસ ની મોડેલ ઓક્ઝિલરી જે આપેલું હોય તે પ્લસ b પ્લસ v3 ઇન્ટ્રોગેટિવ છે તો મોડેલ ઓક્ઝિલરી આગળ રાખવાનું પ્લસ b પ્લસ v3 પાર્ડન નું થશે પાર્ડન બરાબર સબ્જેક્ટ પાછળ જશે બાય યુ ક્વેશ્ચન માર્ક ફરી પાછું ડબલ એચ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ લખવાનું સ્પેસ મૂકી દેવાની ઓબ્જેક્ટ આગળ ધીસ મેન હવે જો મોડલ ઓક્ઝિલરી છે તો તેની પેસિવ વોઇસ ની કી મોડલ ઓક્ઝિલરી પ્લસ b પ્લસ v3 ઇન્ટ્રોગેટિવ છે એટલે મોડલ ઓક્ઝિલરી આગળ લખવાનું પ્લસ b પ્લસ v3 સબ્જેક્ટ પાછળ જશે બાય યુ ક્વેશ્ચન why did you miss the chance વર્બ થશે બાળકો મિસ કરે કોણ યુ સબ્જેક્ટ શું ધ ચાન્સ ઓબ્જેક્ટ ફરી પાછું WH ક્વેશ્ચન બાળકો તો WH એઝ ઇટ ઇઝ સ્પેસ મૂકવાની બરાબર ઓબ્જેક્ટ આગળ ધી ચાન્સ બરાબર હવે તમે જોઈ શકો છો બાળકો કયો કાર છે તો ડીડ કયા કાળમાં આવે સિમ્પલ પાસ્ટમાં તો સિમ્પલ પાસ્ટ ની પેસિવ વોઇસ ની કી યાદ કરવાની was were plus v3 બરાબર ધ ચાન્સ છે તેની સાથે was આવશે તો was આપણે આગળ લખશું કેમ કે ઇન્ટ્રોગેટિવ છે ને પ્લસ v3 મિસ નું થશે મિસ બરાબર સબ્જેક્ટ પાછળ જશે બાય યુ ક્વેશ્ચન ફરી પાછું WH ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ લખવાનું સ્પેસ મૂકવાનું ઓબ્જેક્ટ આગળ ધી ચાન્સ બરાબર ડીડ સિમ્પલ પાસ્ટ માં એટલે was were plus v3 જે લાગુ પડે તો આગળ લખવાનું પ્લસ v3 અહીં લખવાનું મિસ સબ્જેક્ટ પાછળ જશે બાય યુ why was the chance missed by you question so did you see him anywhere વર્બ થશે બાળકો see કોણ તો યુ સબ્જેક્ટ શું એ નેચર કોને him તેને ઓબ્જેક્ટ જો બાળકો સિમ્પલ ક્વેશ્ચન આવે છે ડબલ એચ નથી સિમ્પલ ક્વેશ્ચન આપણે શું કરતા સ્પેસ ઓબ્જેક્ટ આગળ him આગળ આવશે તો him did આપેલું છે did રિમૂવ કરવાનું did સિમ્પલ પાસ્ટ માં આવે તો તેના પ્લેસ પર was were plus v3 જો he છે તો was આવશે plus v3 c છે તો seen
સબ્જેક્ટ પાછળ જશે by you, otherwise, anywhere, question mark. Was he seen by you anywhere, question mark. આગળ, where do you keep your purse? તો બાળકો વર્બ થશે keep, રાખ. કોણ? you, subject. શું? your purse, object. WH question છે બાળકો. તો WH લખવાનું, સ્પેસ મૂકો, ઓબ્જેક્ટ આગળ યોર પર્સ, બરાબર. અહીં શું આપેલું છે? ટુ આપેલું છે. રિમૂવ કરવાનું. ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે તો તેના પ્લેસ પર એમ ઇઝ આર પ્લસ વી3. પર્સ સિંગ્યુલર છે તો ઇઝ પ્લસ વી3 કીપનું થશે કેપ. સબ્જેક્ટ પાછળ જશે બાય, બરાબર છે. Where is your purse kept by you, question. ચલો બાળકો, એક્ઝામ્પલ નંબર 10. When did you visit કુતુબ મિનાર? ચલો બાળકો, વર્બ થશે વિઝિટ કરવું, બરાબર છે. ચલો, કોણ? તો યુ, સબ્જેક્ટ. શું? કુતુબ મિનાર, ઓબ્જેક્ટ, બરાબર. જો તમે જોઈ શકો છો બાળકો, WH ક્વેશ્ચન છે when, બરાબર. સ્પેસ મૂકો, ઓબ્જેક્ટ આગળ કુતુબ મિનાર, બરાબર. હવે તમે જોઈ શકો છો ડીડ આપેલું છે તો આપણે કીધેલું છે કે ડીડ રિમૂવ કરીને તેના પ્લેસ પર વોઝ વર પ્લસ V3, કેમ કે સિમ્પલ પાસ્ટ લાગુ પડે ને. જો વોઝ આગળ આવશે પ્લસ V3 વિઝિટ નું થશે વિઝિટ. સબ્જેક્ટ પાછળ જશે બાય યુ. વેન વોઝ કુતુબ મિનાર visited by you, question. આગળ, did you write this letter? તો વર્બ થશે write. કોણ? you, subject. શું? this letter, object. આટલો સિમ્પલ ક્વેશ્ચન છે એટલે આગળ સ્પેસ મૂકો. ઓબ્જેક્ટ આગળ this letter, બરાબર. did રિમૂવ કરો, સિમ્પલ પાસ્ટ was were પ્લસ V3. લેટર સિંગ્યુલર છે, આગળ વોઝ W કેપિટલ પ્લસ V3 રાઈટ નું થશે રિટન. સબ્જેક્ટ પાછળ જશે બાય યુ, બરાબર. વોઝ ધીસ લેટર રિટન બાય યુ, ક્વેશ્ચન. આગળ, કેન યુ ટેલ માય ફ્યુચર? તો વર્બ થશે બાળકો ટેલ, કહેવું. કોણ? યુ, સબ્જેક્ટ. શું? માય ફ્યુચર, ઓબ્જેક્ટ, બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો, સ્પેસ, ઓબ્જેક્ટ આગળ માય ફ્યુચર. તો તમે જોઈ શકો છો મોડલ ઓક્ઝિલરી છે તો તેની પેસિવ વોઇસ ની કી મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ વી. ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ છે, મોડલ ઓક્ઝિલરી આગળ કેન પ્લસ બી પ્લસ V3 ટેલ નું શું થશે? ટોલ. સબ્જેક્ટ પાછળ જશે બાય યુ, બરાબર છે. કેન માય ફ્યુચર બી ટોલ્ડ બાય યુ, ક્વેશ્ચન. વેર ડઝ મનીષ સેલ ન્યૂઝપેપર્સ? બાળકો, વર્બ થશે સેલ. કોણ? મનીષ, સબ્જેક્ટ. શું? ન્યૂઝપેપર્સ, ઓબ્જેક્ટ, બરાબર. WH ક્વેશ્ચન છે પેલા WH સ્પેસ, બરાબર. ઓબ્જેક્ટ આગળ ન્યૂઝ પેપર્સ. ડઝ આપેલું છે, રિમૂવ કરો. ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે તો તેના પ્લેસ પર એમ ઇઝ આર પ્લસ V3. ન્યૂઝપેપર્સ પ્લુરલ છે તો શું હશે બાળકો? આ પ્લસ V3 સેલ નું શું થશે? સો. સબ્જેક્ટ પાછળ જશે બાય મનીષ, ક્વેશ્ચન. વેર આર ન્યૂઝપેપર્સ સોલ્ડ બાય મનીષ, ક્વેશ્ચન. વેન વિલ યુ ઇન્વાઇટ મી? વર્બ થશે ઇન્વાઇટ. કોણ? યુ, સબ્જેક્ટ. શું નથી, બરાબર. સૂર્ય આન્સર નથી. કોને? તો મને. WH છે એઝ ઇટ ઇઝ, સ્પેસ. ઓબ્જેક્ટ આગળ મી છે તો
will આપેલું છે બાળકો ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ની પેસિવ વોઇસ ની કી will shall plus be plus will. I છે તો will કે shall ગમે તે લખી શકાશે. ચલો બાળકો shall લખું છે, shall લખીએ plus b plus b3 invite નું થશે invite. સબ્જેક્ટ પાછળ રહેશે by question. When shall I be invited by you? Question 15. Did you draw this picture? તો પાર્ટ વર્બ થશે draw. કોણ? તો you subject. શું? this picture object. બરાબર છે? સિમ્પલ ક્વેશ્ચન છે, સ્પેસિફિક. ઓબ્જેક્ટ આગળ this picture. did આપેલું છે સિમ્પલ પાસ્ટમાં એટલે was were પ્લસ v3. પિક્ચર સિંગ્યુલર છે એટલે અહીંયા આવશે was પ્લસ v3 થશે બાળકો draw. શું થશે? draw. સબ્જેક્ટ પાછળ જશે by you. Was this picture drawn by you? Question. ચલો નેક્સ્ટ. Could they lift their stones? વર્બ થશે lift કરવું. કોણ? they subject. શું? heavy stones object. સિમ્પલ ક્વેશ્ચન, સ્પેસિફિક. ઓબ્જેક્ટ આગળ the heavy stones. મોડલ ઓક્ઝિલરી છે બાળકો. પેસિવ વોઇસ ની કી મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ b3 lifted. સબ્જેક્ટ પાછળ જશે by them. Question. Could the heavy stones be lifted by them? Question. Where did she put my books? તો વર્બ થશે put. કોણ? she subject. શું? my books object. WH ક્વેશ્ચન છે બાળકો તો WH સ્પેસ. ઓબ્જેક્ટ આગળ લઈએ my books. did આપેલું છે, did ના પ્લેસ પર was were પ્લસ v3. books પ્લુરલ ફોર્મમાં છે તો were પ્લસ v3 put નું put જ થશે ને બાળકો. બધા જ રૂપ સરખા put put put. સબ્જેક્ટ પાછળ જશે by or question. Where were my books put by her? Question. How can the sum solve this sum? So verb થશે solve. કોણ? દર્શન subject. શું? this sum object. ડબલ એચ ક્વેશ્ચન છે બાળકો how સ્પેસ. ઓબ્જેક્ટ આગળ લઈએ this sum. મોડલ ઓક્ઝિલરી છે એટલે મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ v3 solve. સબ્જેક્ટ પાછળ જશે by દર્શન. ક્વેશ્ચન માર્ક. how can this sum be solved by દર્શન? ક્વેશ્ચન માર્ક. when did he repair my scooter? વર્બ થશે repair. કોણ? he subject. શું? my scooter object. WH છે બાળકો WH સ્પેસ. ઓબ્જેક્ટ આગળ my scooter. તો did રિમૂવ કરો. સિમ્પલ પાસ્ટ was were પ્લસ v3. સ્કૂટર છે તો was પ્લસ v3 repair. બરાબર. સબ્જેક્ટ પાછળ જશે by him. question. when was my scooter repaired by him? question. બરાબર છે બાળકો. તો અહીં આજે આપણે આ લેક્ચર પૂરો કરી. નેક્સ્ટ લેક્ચરમાં પેસિવ વોઇસ પાર્ટ 2 જ કન્ટિન્યુ કરશું નંબર 23. બાળકો જે કંઈ બી ચાલે છે બરાબર વ્યવસ્થિત ધ્યાન આપજો. આને લગતા બીજા સેન્ટેન્સીસ, બીજા એક્ઝામ્પલ્સ તમારે ગ્રામરમાંથી તમારે જાતે અભ્યાસ કરવાના રહેશે. એમાં કંઈ ક્વેરી હોય તો આપણે ક્વેરીનું જે ઓપ્શન છે એમાં તમે મને મોકલી શકો છો. બરાબર. એટલે પૂરેપૂરું એકદમ વ્યવસ્થિત ધ્યાન આપવાનું, કેમ કે હજુ ઘણા સમય સુધી માર્ચ મહિના સુધી બોર્ડની એક્ઝામ સુધી આપણે યાદ રાખવાનું છે. ફરીવાર યાદ આપું છું, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.